નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમ્પ્યુટર અધ્યયનમાં હું રાજન શાહ ફરીથી આપનું સ્વાગત કરી રહ્યો છું. આજનો લેક્ચર આપણે શરૂઆત કરીએ છીએ. ઈ કોમર્સ બિઝનેસ મોડલ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઈ કોમર્સના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરી હતી. આજે એક પોર્શન આપણે આગળ વધીએ છીએ અને આપણે ઈ કોમર્સના બિઝનેસ મોડલ ઉપર આવીએ છીએ કે ભાઈ ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ એ 4 ભાગમાં વહેંચાય છે. એ 4 ભાગ કયા છે તો અહીંયા હાઇલાઇટ કરેલું છે. ફોકસ કરશો તો ખ્યાલ આવશે. B2B B2C, C2B C2C. B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ અને B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. C2B એટલે કન્ઝ્યુમર ટુ બિઝનેસ અને C2C એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. બરાબર. આલ્ફાબેટ જે આપણા આવતા હોય છે ABC, એ રીતે યાદ રાખશો તો તમને જલ્દી યાદ રહી જશે અને એ જ પ્રમાણે હું ફરીથી બોલી રહ્યો છું. ABCમાં પહેલા A આવે, પછી B આવે, પછી C આવે. એ તો છે જ નહીં, B અને C જ છે. તો B2B B2C, પછી નીચે તમે લેશો C2B C2C. ઓકે, ચલો આગળ વધીએ છીએ. સૌથી પહેલા આપણે લઈએ છીએ ટેક્સ્ટબુક જે આપે છે એ જ પ્રમાણે આપણે નથી લેતા. આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે લઈએ છીએ. પહેલાં B2B લઈએ છીએ. તો B2B પ્રમાણે આપણી પાસે જે ડેટા છે એ અહીંયા છે. B2B બિઝનેસ ટુ બિઝનેસ. બરાબર. આ બિઝનેસ ટુ બિઝનેસની અંદર મિત્રો શું થતું હોય છે એ તમને જણાવું છું કે બે સપ્લાયર્સની વચ્ચે જ્યારે ચેઇન ક્રિએટ કરવામાં આવે, બે ડિસ્ટ્રીબ્યુટર્સની વચ્ચે ચેઇન ક્રિએટ કરવામાં આવે, બે એજન્ટની વચ્ચે ચેઇન ક્રિએટ કરવામાં આવે તો એને કહેવાય છે ઈ રિલેશનશિપ. બરાબર. સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને એજન્ટ્સ આ લોકોની ઇન્ટર કનેક્ટેડ ચેઇન ક્રિએટ કરવામાં આવે તો પણ ઈ રિલેશનશિપ છે. બરાબર. તો આ જે મોટી મોટી વેબસાઇટો થ્રુ આપણે જે કામ કરીએ છીએ ઓનલાઈન પરચેઝ માટે, જેમ કે એમેઝોન છે, જબોંગ છે, મિંત્રા છે, તો એ બધામાં આ ચેઇન સૌથી વધારે મહત્વની છે અને આ ચેઇન બધું કામ કરે છે. ક્લિયર? કે એમાં સપ્લાયર, ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ આ બધા એકબીજા જોડે કનેક્ટેડ થયેલા હોય છે. એટલે આ બધા કહેવાય બિઝનેસ ટુ બિઝનેસવાળા. બરાબર. આમાં એન્ડ લેવલનો, લાસ્ટ લેવલનો કન્ઝ્યુમર કે કસ્ટમર જે છે એ ન આવે. એટલે આ લોકોનો રેટ વસ્તુઓનો જુદો હોય અને કસ્ટમરને એટલે કે કન્ઝ્યુમરને જ્યારે છેલ્લે વેચવામાં આવે એનો રેટ જુદો હોય. બરાબર. તો અહીંયા એ આવે છે બિઝનેસ ટુ બિઝનેસ, જેને ગુજરાતીમાં કહેવાય વ્યવસાયથી વ્યવસાય. બરાબર. વ્યવસાયથી વ્યવસાય. ઓકે, તો આ એનું એક એક્ઝામ્પલ તમને આપેલું છે. અને આ B2Bની અંદર સૌથી વધારે મહત્વનો ભાગ શું ભજવાતો હોય છે તો કે જે સ્ટોક્સ છે, સ્ટોક્સનું મેન્ટેનન્સ, પછી સ્ટોક્સનો સપ્લાય કેવી રીતે, ક્યાંથી ક્યાં, કેવી રીતે કરવો, કઈ સ્પીડે કરવો, કેટલા કન્ટેન્ટમાં કરવો, અને ઇન્ટરનલ આ લોકોનું પોતાનું પેમેન્ટનું સેટઅપ જે છે એ આની અંદર મેન્ટેન કરવામાં આવે છે. અને આના માટે એ લોકો ટેલિમાર્કેટિંગનો પણ ઉપયોગ કરતા હોય છે, સપ્લાય ચેઇનનો પણ ઉપયોગ કરતા હોય છે. બરાબર. નિયમિત સમયે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ડેપોમાંથી બીજા ડેપોમાં, એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં પહોંચાડવામાં આવે છે. બરાબર. ઓનલાઈન સર્વિસીસનો પણ યુઝ કરાય છે. આ બધી વસ્તુઓનો અંદર યુઝ થતો હોય છે. આના માટેના એક્ઝામ્પલ તમને આપેલા છે commodity.com અને TradeIndia.com. બિઝનેસ ટુ બિઝનેસ. સેકન્ડ આવે છે B2C. તો એ B2C ઉપર આપણે આગળ વધીએ. B2C જેમાં આવે છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એટલે એક બિઝનેસ અને કન્ઝ્યુમર એટલે કે એન્ડ લેવલનો કસ્ટમર એટલે કે આપણે. બરાબર. તો બિઝનેસ ટુ કન્ઝ્યુમરની અંદર જે નોર્મલી આપણે જે કામ કરીએ છીએ, કોઈ પણ વેબસાઇટ ઉપરથી નોર્મલી આપણે પરચેસ કરીએ છીએ, તો એ વેબસાઇટ કઈ ટેકનિકમાં આવે છે તો કે ભાઈ B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, અથવા બિઝનેસ ટુ કસ્ટમર કહો તો પણ ચાલે છે. બરાબર. જો અહીંયા નામ આપેલા છે એમેઝોન, રેડિફ, વેબમાર્ટ, ફ્લિપકાર્ટ, આ બધા જ B2Cમાં આવે.
બરાબર. જ્યાં માલ વેચનારા બેઠા છે બધા બિઝનેસવાળા અને માલ ખરીદવા માટે બેઠા છે બધા કન્ઝ્યુમર એટલે કે કસ્ટમર. બરાબર. જેને છેલ્લો યુઝર એટલે કે એન્ડ યુઝર તરીકે પણ તમે એને ઓળખી શકો છો. ઓકે. આમાં બધી જ વસ્તુ આવી શકે છે, જેટલી પણ વસ્તુ પોસિબલ છે બધી જ વસ્તુ આની અંદર છે. ઓનલાઈન બેન્કિંગ છે, મકાનની લે વેચ છે, પરિવહન છે, સુવિધા છે, બરાબર. કોઈ પણ વસ્તુ આની અંદર તમે લઈ શકો છો. આટલા જે 4 મોડલ્સ છે, 4 મોડલમાં 90% એરિયા B2C કવર કરે છે. 90% એરિયા B2C કવર કરે છે. બરાબર. ઓકે. આ ફ્લિપકાર્ટ જો તમને આપેલું છે કે એક્ઝામ્પલ તમને આપેલું છે, બરાબર. ફ્લિપકાર્ટમાંથી તમારે જે વસ્તુ સિલેક્ટ કરવી હોય સિલેક્ટ કરો, એડ ટુ કાર્ટ, અહીંયા જો કાર્ટ આપેલું છે, એડ ટુ કાર્ટ કરો, પ્રોસીડ ટુ પેમેન્ટ કરો, એ બધા સ્ટેપ્સ અહીંયા બધા તમને કહી રહ્યા છે. ઓકે. બીજું કંઈ લાંબુ છે નહીં આની અંદર. જોઈ લો આપ નીચે અહીંયા છે પ્લેસ ઓર્ડર. એટલે છેલ્લે તમને ઓર્ડરનો સારાંશ આપે છે, પેમેન્ટ માટેના ઓપ્શન્સ આપે છે. બરાબર. ગ્રાહકે આપેલા સરનામા પર મોકલી આપવામાં આવે છે. ઓકે. ક્લિયર. તો B2B B2C થઈ ગયું આપણી પાસે. હવે આપણે લઈએ છીએ C2B, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. બહુ જ ઓછા પ્રકારમાં આ વસ્તુ છે. બરાબર. બહુ જ ઓછા પ્રકારમાં આ વસ્તુ છે કારણ કે આખી રિવર્સ ટેકનિક છે. તમે બિઝનેસવાળાને માલ આપો છો. નોર્મલી આપણે બિઝનેસવાળા પાસેથી માલ ખરીદીએ છીએ. આ તો તમે બિઝનેસવાળાને માલ આપો છો એવું થઈ ગયું. બરાબર. 1% પણ માળ ન કહી શકાય એ સેક્શન આ તમારી પાસે અહીંયા આવે છે. જો ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ રિવર્સ ઓક્શન છે. આ રિવર્સ ઓક્શનમાં જાય છે. ઓકે. અને આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા નક્કી કરેલા ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવવા ઈચ્છતા હોય તેટલી કિંમતથી ઉત્પાદન અને સેવાને પસંદગી લેવાય છે. ઓકે. આની અંદર ગ્રાહક અને સંસ્થા બંનેની ફ્લેક્સિબિલિટી ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભાવતાલના સમયમાં ઘટાડો કરવાના પણ મદદરૂપ તે બનતો હોય છે. ઓકે. ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા માટે C2B ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ખરીદીની જે આપણે પરચેસની જે નોર્મલ પેટર્ન છે એને આખી રિવર્સ કરી નાખી છે. બરાબર. અને ઇન્ટરનેટ થ્રુ આ વસ્તુ થાય છે, જ્યાં ગ્રાહક દ્વારા નક્કી કરવામાં આવશે કે ભાઈ મને તમે કેટલા રૂપિયા આપશો. બરાબર. અને સામે સંસ્થા જે છે એ નક્કી કરશે કે પેમેન્ટ કરવું કે નહીં, વસ્તુ લેવી કે નહીં. બરાબર. આમાં નામ આપ્યા છે, એક્ઝામ્પલ આપ્યા છે bidstore.com ને jetly.in. બરાબર. ઓકે. અને C2C કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર આ પણ હરાજી જ છે, પણ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. મારી પાસે એક મોબાઈલ છે સેકન્ડ હેન્ડ, મારે એને વેચવો છે અને સામે કોઈ એવો પર્સન છે કે જેને સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવો છે, તો આ થયો C2C કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, કસ્ટમર ટુ કસ્ટમર, એન્ડ યુઝર ટુ એન્ડ યુઝર. બરાબર. જેને ગુજરાતીમાં શું કહેવાય? ગ્રાહકથી ગ્રાહક. ઓકે. આની ઉપર ઓનલાઈન હરાજી કહેવાય છે. ઓકે. અને આ C2C જે છે એની એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે eBay, OLX, ક્વિકર. બરાબર. આની ઉપર કામ કરતા સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો કે કોઈ ચીટિંગ ના થઈ જાય. એટલે કન્ફર્મેશન્સ બહુ પાકું થાય, એકદમ પાકું પ્રૂફ થાય પછી જ કામ આગળ વધારવું. ઓકે. આમાં ચીટિંગ થવાના ચાન્સીસ વધારે રહેલા છે અને મારી પર્સનલ જાણ મુજબ મેં સાંભળેલા પણ છે. ઓકે. તો આ 4 વસ્તુ આપણી પાસે અહીંયા થઈ ગઈ. B2B, B2C, C2B, C2C. એનાથી આગળ વધીએ છીએ. એનાથી આગળના બિઝનેસ મોડલ બીજા 3 છે. એ 3 જે મોડલ છે જેની અંદર ગવર્મેન્ટ કન્સર્ન છે, ગવર્મેન્ટ સંકળાયેલી છે, એ છે G2B, G2C અને છેલ્લે G2G. G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2C એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન. યાદ રાખજો, ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર નહીં, ગવર્મેન્ટ ટુ કસ્ટમર નહીં, ગવર્મેન્ટ ટુ સિટીઝન. ગવર્મેન્ટની જોડે સિટીઝન આવે. અને છેલ્લે આવે છે G2G એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. આમાં ગવર્મેન્ટ બિઝનેસમેનો જોડે ડીલિંગ કરે છે એ G2B, ગવર્મેન્ટ સિટીઝન જોડે ડીલ કરે છે એ G2C
અને એક દેશની ગવર્મેન્ટ બીજી દેશની ગવર્મેન્ટ જોડે ડીલ કરે અથવા એક સ્ટેટની ગવર્મેન્ટ બીજી સ્ટેટની ગવર્મેન્ટ જોડે ડીલ કરે તો એ G2G. ઓકે, જો આપણે પહેલાં લઈએ છીએ G2B. G2Bમાં ગવર્મેન્ટ ટુ બિઝનેસ, એની અંદર તમારી પાસે શું આવે છે કે વ્યવસાયિક સંસ્થાઓને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે જેટલા લોકો બિઝનેસ લઈને બેઠા છે એ લોકોને સગવડ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે. શું આપવામાં આવે છે તો કે ભાઈ તમારે નવો બિઝનેસ ચાલુ કરવો હોય અથવા તમારા બિઝનેસ ચાલુ છે અને એની અંદર ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશનના ફેરફાર થયા છે, તો કયા કયા ફેરફાર થયા છે, તમારે શું કરવો પડશે, નવા બિઝનેસમાં તમારે વ્યવસાયની નીતિ શરૂ કરવાની મંજૂરી, સેટઅપ, આ બધાના સ્ટેપ્સ તમને ત્યાં આપેલા હોય છે. બધાના ફોર્મ હોય તો ફોર્મ આપેલા હોય છે. સરકારી કાર્યાલયની અંદર જે ફોર્મ ભરીને તમારે રજૂ કરવાના હોય એ બધા અહીંયા આપવામાં આવે છે. બરાબર, આમાં જો આપ્યું છે ભારતીય સરકારના કરવેરાની વેબસાઇટ incometaxindia.gov.in. આની ઉપર ટેક્સીસને લગતા બધા જ રૂલ્સ, રેગ્યુલેશન્સ, ફોર્મ્સ, ઓનલાઈન રિટર્નની સુવિધા બધું જ અહીંયા આપવામાં આવ્યું છે. એટલે તમારે રૂબરૂ જઈને ધક્કાફેરા નહીં કરવાના, ભીડ ભેગી નહીં કરવાની. ઓનલાઈન તમે બિઝનેસવાળો ઓનલાઈન કામ કરી શકે પોતાના બિઝનેસ માટે, વ્યવસાય માટે, એ વ્યવસ્થા અહીંયા એ લોકો કરી આપે છે. કોણ? ગવર્મેન્ટ. દેટ્સ કોલ્ડ G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. ગવર્મેન્ટ ટુ સિટીઝન, એની અંદર શું આવે છે? એની અંદર સૌથી સારામાં સારા એક્ઝામ્પલ ઉપર આવી જાઓ ડાયરેક્ટ. GSWAN.gov.in. બરાબર, અહીંયા લખેલું છે જો GSWAN, GSWAN. બરાબર, GSWAN.gov.in. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. GSWANનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. આની અંદર તમને શું મળશે તો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે તમને અહીંયા શું મળશે. બરાબર, આ સ્ક્રીન હું રાખું છું, એક વખત નજર મારી લેજો તો તમને થોડો ઘણો અંદાજ આવશે. આગળ વધીએ છીએ. આની અંદર ગવર્મેન્ટ તરફથી સિટીઝનને જે પણ સર્વિસ પ્રોવાઈડ પાડવામાં આવતી હોય એ મળશે. બરાબર. અચ્છા, બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું, લાઈવ બતાવું છું. લાઈવ હું નેટ ચાલુ કરું છું અને મારા નેટ જોડે કનેક્ટ થઈને વસ્તુ તમને હું લાઈવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોજો. કોનું એક્ઝામ્પલ? G2C નું. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, અમદાવાદ city.gov.in. અમદાવાદ city.gov.in કોનું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ જોઈ લો અહીંયા. ઓનલાઈન સર્વિસીસ જોઈ લો કેટલા ફોર્મ્સની સર્વિસીસ મળે છે. ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોઈ લો પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, પેમેન્ટ રિસીપ્ટ, પ્રોપર્ટી ટેક્સ ડ્યુઝ પેઇડ, પ્રોફેશનલ ટેક્સ ડ્યુઝ પેઇડ, એસેસમેન્ટ બુક. બરાબર. હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર આવશે હોસ્પિટલની સર્વિસીસ છે, હોસ્પિટલના રિટર્ન્સ આવતા હોય છે, એપેડેમિક રિપોર્ટિંગ ફોર્મ, વેસ્ટ કલેક્ટર આવે છે, બર્થ સર્ટિફિકેટ, હોસ્પિટલ રજિસ્ટ્રેશન, સી ફોર્મ, પછી એસ્ટેટ એન્ડ સિટી ઇમ્પ્રુવમેન્ટ માટેનું છે, ફાયર બ્રિગેડ માટે છે, હોલ બુકિંગ માટે છે. બરાબર. પછી ઓનલાઈન સર્વિસીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ, હોલ બુકિંગ, ટેક્સ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ, GST, TDS, ફોર્મ 16. સિટીઝનને મળતી ફેસિલિટી કઈ કઈ છે? સિટી સિવિક સેન્ટર્સ છે, આધાર એનરોલમેન્ટ સેન્ટર, જનમિત્ર આઉટલેટ, હેલ્થના બધા બેનિફિટ્સ, મ્યુનિસિપલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર. પછી એજ્યુકેશન્સ માટે મેડિકલ કોલેજ, પ્રાઇમરી એજ્યુકેશન, લાઇબ્રેરીમાં મ્યુનિસિપલ પાર્ક, મ્યુનિસિપલ લાઇબ્રેરી, સ્પોર્ટ્સમાં સ્વિમિંગ પુલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પછી કોમ્યુનિટી હોલ્સ છે, ઓડિટોરિયમ છે, મ્યુઝિયમ છે. સિટી ટ્રાન્સપોર્ટ, સિટી ટ્રાન્સપોર્ટની અંદર AMTS, BRTS. બરાબર. જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે. આ ગવર્મેન્ટ ટુ સિટીઝનનું સીધું લાઈવ એક્ઝામ્પલ.
સિટીઝનને હેલ્પફુલ થાય એવા બધા જ ફોર્મ્સ અહીંયા તમને મળી રહે છે, એવી બધી જ ઇન્ફોર્મેશન અહીંયા તમને મળી રહે છે. પણ આ ગુજરાત ગવર્મેન્ટમાં પણ અમદાવાદ શહેર માટે છે, બરાબર. અને આપણે જે પેલું જે જોયું હતું જીસ્વાન, આ ગુજરાત ગવર્મેન્ટ છે. મેં જે તમને અહીંયા બતાવ્યું આ અમદાવાદ શહેરનું છે, બરાબર. અને અહીંયા જે તમે જોયું એ ગુજરાત ગવર્મેન્ટનું છે. ઓકે, ક્લિયર? ચલો, પછી આવે છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ G2G, બરાબર. આ એક સરકારી સંસ્થા, આ ટોટલી સરકારી સંસ્થા થાય અથવા સરકાર તરફથી કોઈ એજન્સીની નિમણૂક કરવામાં આવી હોય ત્યાં અહીંયા જેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હોય છે એ બધા કેવા હોય છે? નોન કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન, બરાબર. આ નોન કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન છે. આમાં સ્ટેટ ગવર્મેન્ટ ટુ સ્ટેટ ગવર્મેન્ટ, એક્ઝામ્પલ તરીકે ગુજરાત ગવર્મેન્ટ ટુ રાજસ્થાન ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ ટુ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ, જમ્મુ કાશ્મીર ગવર્મેન્ટ ટુ યુપી ગવર્મેન્ટ ટુ MP ગવર્મેન્ટ, એટલે સ્ટેટ ટુ સ્ટેટ એનું આવે. અથવા આની અંદર કન્ટ્રી ટુ કન્ટ્રી પણ આવે. ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટ ટુ US ગવર્મેન્ટ ટુ UK ગવર્મેન્ટ ટુ રશિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ ટુ રશિયન ગવર્મેન્ટ, એ પણ આવી શકે. પણ બેઝિક શું કામ? આઈટીના ખર્ચા ઘટાડવામાં જે પણ પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ જે છે એ બંને ગવર્મેન્ટ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ના પડી જાય. અને જે પણ ઓફિસીસ છે એ ઓફિસીસ એ અસરકારક કામ કરે, ફાસ્ટ કામ કરે, ઇફેક્ટિવ કામ કરે. ક્યાંય કોઈને પણ છટકવાનું બહાનું ના મળે, ભાઈ અમને આવી નથી ખબર, તમે આવું ભૂલ કરી એમાં અમે શું કરીએ, તમારો વાંક અમારા માથે કંઈ નહીં, બરાબર. આવી એક ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઇસકે સર એવું ન થાય. બધી ગવર્મેન્ટ વચ્ચે ઇન્ટરનલ કોમ્યુનિકેશન રહે અને કામ ક્લિયર થાય, ફાસ્ટ થાય, એના માટે આ વસ્તુ ક્રિએટ કરવામાં આવી છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, સારાંશ ઉપર આવીએ છીએ. આ ચેપ્ટરમાં તમે શું શીખ્યા? તો ઈ કોમર્સ શું છે, તેના ફાયદા ગેરફાયદા, તેની એપ્લિકેશન્સ, તેની વ્યવસાયિક પ્રતિકૃતિઓ, બરાબર. અને આના માટે ઇન્ટરનેટ એ કેટલું જરૂરી છે એ આવે છે. ઈ કોમર્સની અંદર કોણ કોણ આવે? માર્કેટિંગ, વેચાણ, ખરીદી, ઓનલાઈન ન્યૂઝપેપર, ઇન્ફોર્મેશન સેવા, સર્વિસીસ, નેટ બેન્કિંગ, બરાબર. એ બધું તેની અંદર આવે છે. અને વ્યવસાયિક પ્રતિકૃતિઓ જે સેવાને આધારે નક્કી કરેલી છે એમાં B2C, B2B, C2C, C2B અને G2B જેવી પ્રતિકૃતિઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં સુધી જ રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.